તો 150 રૂપિયા દેગા જેને કીધું. તો આજે પણ એ જે છે તો એક કલાકારના બોલેલા શબ્દો કે ભાઈ તમારા સેમસંગ કા નંબર દો ને 150 રૂપિયા દેગા. કેવો આપનો અનુભવ રહ્યો ને આ જર્ની આપણને કેટલું શીખડાયું એ ખાસ આપ આપણા દર્શકોને જણાવો. સક્સેસનો શોર્ટકટ કોઈ જ નથી, માતા પિતાના આશીર્વાદ સિવાય શક્ય નથી. મેં એનો ફોટોગ્રાફ લીધો. એમ ચાણક્ય પણ કહે છે કે તમારો જે ગોલ છે, સવારે ઉઠો એટલે તમારે તમારા ગોલનો જ વિચાર કરવો. દુનિયા 2G 3G 4G કે 5G ઉપર ભલે હોય પણ સાહેબના એક શબ્દમાં એટલું સમજાય કે હજી પણ ચાલે છે તો 3G ઉપર. આનાથી હું મુંબઈ જઈશ, પછી એક્ટર થઈશ ને આમ નહીં, એ માત્ર વિચારથી નહીં, એની માટે પરિપક્વ થવું જોઈએ. અને સંઘવી એન્ડ સન્સ જે ગુજરાતી મૂવી ખૂબ સરસ આવી રહ્યું છે, અમે બધા વિશ કરીએ કે ખૂબ સક્સેસ મેળવે. પણ આપ એના ઉપર એક પ્રકાશ નાખો કે શું આખું ફિલ્મ છે મળવા જેવા માણસ સેકન્ડ એપિસોડની અંદર. આજે એક એવું વ્યક્તિત્વ, એક એવા માણસ કે જેમને ખરા સેન્સમાં મળીને ખૂબ આનંદ થયો. ગુજરાત, આપણા સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત જેનું નામ વિશ્વ લેવલે ફલક ઉપર જેમને પહોંચાડેલું છે, એવા આજે એવા દિગ્ગજ કલાકાર કે જેમને આપણે અત્યાર સુધી ટીવીઓમાં ઘણા મૂવીઝની અંદર, બોલિવૂડ મૂવીઝની અંદર, ગુજરાતી નાટકોની અંદર, થિયેટરની અંદરથી એક શરૂઆત કરેલી અને મનોજ જોશી સાહેબે ગુજરાતનું નામ ખરા સેન્સમાં ફલક ઉપર પહોંચાડેલું છે. સાહેબ, આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો કે આજે આપ નોબલ યુનિવર્સિટીના આંગણે આપ પધારેલા છો. ધન્યવાદ સાહેબ. શરૂઆત કરીએ તો એક બહુ મોટી જર્ની જેને કહી શકાય થિયેટરથી લઈને આજે બોલિવૂડ સુધીની. તો આ જર્ની વિશે કેવો આપનો અનુભવ રહ્યો ને આ જર્નીએ આપણને કેટલું શીખડાયું એ ખાસ આપ આપણા દર્શકોને જણાવો. જો દરેક જીવ, દરેક મનુષ્યનો એક પ્રવાસ હોય છે. જન્મમાં આવ્યા પછી મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે, એટલે બુદ્ધિ ઈશ્વરે એને આપી છે. એટલે જીવન કઈ રીતે માત્ર પસાર કરવું કે જીવન જીવવું એ નિશ્ચય કરવો એ આપણા હાથમાં છે. બરાબર. અને જીવન કઈ રીતે જીવવું, શું કામ જીવવું, શેની માટે જીવવું, અને પોતાની અંદર કઈ કઈ પ્રવૃત્તિ કરવાની ક્ષમતા છે, શું શું કરવાની ક્ષમતા છે, એ બુદ્ધિ પણ ઈશ્વરે દરેક મનુષ્યને આપી છે. એવી રીતે મને પણ આપી. મારો જન્મ એક એવા કુળમાં થયો જેને કહેવાય બ્રહ્મકુળમાં થયો. અને મને જન્મથી જ મારા ગળથુતીમાં જ વેદ, ઉપનિષદ, પુરાણ, સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત વાङ्મયનો પરિચય જ મને જન્મતઃ મળ્યો. એ મારું હું સૌભાગ્ય સમજું છું. મારી ઈચ્છા મૂળતઃ તો ચિત્રકાર બનવાની હતી, પણ ચિત્રકાર બનતા બનતા હું કલાકાર બની ગયો. કારણ કે મને વધારે મારો જીવ જે હતો એ પરફોર્મિંગ આર્ટમાં વધારે રચોપચો રહ્યો. મારા પિતાશ્રી પોતે સંસ્કૃત MA ભારતીય વિદ્યાભવનમાં થયા હતા, સંસ્કૃત નાટકોમાં કામ કરતા. એટલે એમના ભારતીય વિદ્યાભવનના લેવલ પર કોઈ વ્યવસાયિક નાટકમાં કામ નહોતા કરતા. પણ અને બીજું કે અમે મહારાષ્ટ્રમાં ઉછેર થયો છે, માટે એ મહારાષ્ટ્રીયન પરંપરા નારદીય કીર્તન પરંપરા છે. એટલે કીર્તન એ પરંપરા આપણે ત્યાં બહુ જ, એટલે જે વૈષ્ણવ સંપ્રદાયમાં નારદીય ભક્તિ સૂત્રમાં નવધા ભક્તિ લખી છે, એ નવધા ભક્તિની અંદર એક કીર્તન એક ભક્તિનો પ્રકાર છે. એ કીર્તન એટલે માત્ર ગાવાનું નહીં, તો એમાં ગાયન, શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, બધા જ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને બધા જ આપણા પૌરાણિક કથાઓની એમને
માત્ર માહિતી નહીં પણ એનો અભ્યાસ હોવો અનિવાર્ય છે કે ભગવદ્ ગીતા છે તો એક શ્લોક ભગવદ્ ગીતાનો કે કોઈ એક મહારાષ્ટ્રના કોઈ સંતનો અભંગ કે નરસિંહ મહેતાના પદોનો કે કોઈ પણ સંતના કે આપણા પુરાણ ઉપનિષદ કે ભગવદ્ ગીતા મહાભારતનો કોઈ પ્રસંગ એને લઈ 2.5 કલાક સુધી એનું નિરૂપણ હોય. એટલે એમાં ગાયન હોય, એમાં વક્તૃત્વ હોય, એમાં અભિનય હોય, એમાં બધી જ એટલે 9 રસનું મિશ્રણ હોય અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે એ પ્રકાર છે નારદીય કીર્તન પરંપરાનો. તો એ પરંપરા મેં જન્મથી જોઈ છે, એમને સાંભળ્યા છે અને મારા પિતાશ્રી એક માત્ર એવા હતા કે જેમણે એ નારદીય પરંપરા જે ફક્ત મહારાષ્ટ્રમાં જેમ વારકરી સંપ્રદાય છે, જેમ અત્યારે આષાઢી 11 ગઈ, આષાઢી બીજ પણ ગઈ, 11 આવી અને 11ના દિવસે જેમ વારકરી સંપ્રદાય એટલે વૈષ્ણવ સંપ્રદાય છે જેમ પંઢરપુરમાં, એ વારકરી સંપ્રદાયનું પણ એક કીર્તન પરંપરા છે અને નારદીય પરંપરાની એક કીર્તન પરંપરા છે. તો એ પરંપરાના કીર્તનો મેં બહુ જ સાંભળ્યા અને કદાચ એ પરિણામ આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે મારી ભાષા શુદ્ધિ, મારી બોલવાની કે પ્રત્યેક પાત્રને સમજવાની, એને આત્મસાત કરવાની પ્રક્રિયા, પછી શબ્દો જે છે એનું ઉચ્ચારણ કયા પ્રકારનું હોવું જોઈએ એનું કારણ છે મારું સંસ્કૃતનું, મારી ગળથુથી મારો અભ્યાસ જે પણ મેં કર્યો એ બધાનો ઉપયોગ મારા અભિનયમાં મને થયો અને માટે જ કદાચ અત્યાર સુધી હું એટલે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છું. એ પ્રવાસ બહુ જ દરેક પળે તમને કશુંક ને કશુંક શીખવા જ મળતું હોય છે. દરેક ક્ષણે હું અત્યારે પણ જ્યારે તમારી ઓફિસમાં આવ્યો ત્યારે પણ મેં એક વાંચ્યું કે સેલ્ફ રિસ્પેક્ટનું ફૂલ ફોર્મ તમે લખ્યું. મેં એનો ફોટોગ્રાફ લીધો. અચ્છા, હા, ઓકે, બરાબર. એટલે મેં એટલા માટે એ ફોટોગ્રાફ લીધો કે બહુ સુંદર એનું સેલ્ફ રિસ્પેક્ટનો ફૂલ ફોર્મ શું છે ભાઈ? સેટ ગોલ્સ. ઓકે, હવે સેટ ગોલ્સ જો તમે ન કરો, એમ ચાણક્ય પણ કહે છે કે તમારો જે ગોલ છે, સવારે ઉઠો એટલે તમારે તમારા ગોલનો જ વિચાર કરવો કે મારું લક્ષ્ય શું છે. એનો વિચાર સવારનો ઉઠતા વેત ઈશ્વરનું સ્મરણ કરી પહેલાં મારું લક્ષ્ય શું છે, મારે શું પ્રાપ્ત કરવાનું છે જીવનની અંદર. તો એ મને બહુ જ ગમ્યું. ઇટ રાઇટ, લવ યોર સેલ્ફ, ફોકસ ઓન ફિટનેસ એન્ડ રેસ્ટ એન્ડ રિલેક્સ. ઓકે, એન્ડ ઇટ રાઇટ. આજે બધું ફાસ્ટ ફૂડનું જમાનો છે જે તમને જે રોગ, એટલે કેટલું સુંદર તમે લખ્યું છે એન્જોય લાઈફ એન્ડ કેર ફોર અધર્સ, જે આપણી ભારતીય જીવનશૈલી છે બેસિકલી, અને એ સેલ્ફ રિસ્પેક્ટ તમને આપશે જવાબ. કેટલું સુંદર તમે આ લખ્યું છે. તો આ પણ એક શીખવાની વસ્તુ છે. એટલે રોજ ડેલી તમને કંઈક ને કંઈક શીખવા મળે અને શીખવાની વૃત્તિ જો હોય. જો મને બધું આવડે છે, જો MBA થઈ જાઓ જન્મતા જ મને બધું આવડે છે એવું હોતું જ નથી સાહેબ. અત્યારે પણ હું શીખી જ રહ્યો છું અને મારો પ્રવાસ કે કોઈ પણ માણસનો પ્રવાસ એ ઘડતર જ હોય. જે પણ માણસ એમ કહે ને કે ભાઈ આ તો કશું જ નહોતું યાર, આમની પાસે ને જુઓ આજે શું છે, તો એ 2 પ્રકારથી આવતું હોય છે. એક અનીતિથી અને એક નીતિથી. અને નીતિમત્તાથી કરેલી કોઈ પણ સ્ટ્રગલ, ઈમાનદારીથી કરેલો કોઈ પણ સંઘર્ષ અને પ્રખર જિદ્દથી, બુદ્ધિમત્તાથી કરેલું કોઈ પણ કામ અને સતતના નીતિમત્તાપૂર્ણ પ્રયત્નો એ સફળતા આપવા માટે કોઈ દિવસ ઈશ્વર પણ આડો આવતો નથી. હવે હું નથી કહેતો, ચાણક્ય કહે છે. તો મુદ્દો એ છે કે સંઘર્ષ એ જીવનનો પર્યાય છે. સંઘર્ષ, હું માનું છું કે સંઘર્ષ જીવના જ્યારે શુક્રાણુ ફલિત થાય છે ને ત્યારે 1000 શુક્રાણુઓ પ્રવાસ કરતા હોય છે. બરાબર. અંડકોષ ફલિત કરવા માટે. ત્યારે એક જીવ, ઈશ્વરની કેવી
લીલા છે લીલા જુઓ છે. કે આજે સૃષ્ટિની અંદર એક જીવ પ્રવેશ કરવા માટે આવે છે, કેવી રીતે આવે છે, શું છે, એ હજી સુધી વિજ્ઞાનની રીતે કહેશે, પણ એ એક ચમત્કાર છે. તો એ ચમત્કારની દ્રષ્ટિએ હજારો શુક્રાણુઓ અત્યારથી સ્ટ્રગલ શરૂ થાય છે સાહેબ. બરાબર છે. માણસનો જન્મ પણ જે છે એ ભાઈ થઈ બરાબર, માતા કેમ છે, બેટો કેમ છે, દીકરી કેમ છે, શું થયું, દીકરો દીકરી વોટ એવર ઇટ ઇઝ, આપણે આનંદ અનુભવીએ છીએ. પણ એ જે ગર્ભની પીડા છે એ માને સહન કરવી પડે. એટલે ત્યાંથી આપણા સંઘર્ષની શરૂઆત શરૂ હોય. થાય છે, વાહ. એ અંત સુધી શરૂઆત થાય છે. પછી તમે પડતા આખડતા ઊભા થાઓ છો, પછી માતા પિતા તમને સ્કૂલમાં મોકલે છે, પછી નથી આ ભણતો નથી, જરા એને પ્લીઝ માસ્તરને કહેવા જાય. આજે તો કોઈ છોકરાને જરાક વળીને કહે તો પણ ઘણું બધું પ્રકોપ થાય છે. પણ એ મારો જમાનો જુદો હતો, એટલે જ્યાં સુધી પેલો માસ્તર કાન ન પકડે કે એક પીઠ પર ધબ્બો ન આપે ત્યાં સુધી આ બરાબર નથી. કે માસ્તર તમે આને 2 ધબાકા વધારે મારજો, પણ આને બિલકુલ પેલું નહીં કરતા. ત્યારે કોઈ અવધિ નહોતી એવી તકરાર કરવાની. એટલે મારું જીવન એટલે જાણી જોઈને મારતા નહોતા માસ્તર, શિસ્ત માટે એ ધમકાવતા હતા. પણ એ શિસ્ત પણ જરૂરી છે જીવનમાં, ડિસિપ્લિન જરૂરી છે, લક્ષ્ય હોવું જરૂરી છે. આ બધી જ વસ્તુઓ જરૂરી છે ને બધી ધ્યાનમાં રાખી અત્યાર દિવસ સુધી મારો આજે પ્રવાસ થયો. એ સંઘર્ષ આજે પણ છે. આજે પણ હું જુનાગઢ તમારા ત્યાં આવ્યો તો મારે દીવ ઉતરવું પડ્યું, પછી સોમનાથ આવ્યો, પછી સોમનાથથી વેરાવળ, એટલે વેરાવળમાં રોકાઈને પછી બીજે દિવસે 1.5 કલાકનો પ્રવાસ. હવે પછી પ્રવાસ કરીને આ ફિલ્મના પ્રવાસ માટે આવ્યા છીએ, ભાઈ ફિલ્મના પ્રચાર માટે આવ્યા છે સંઘવી એન્ડ સન્સના. તો એ પણ પ્રવાસ જે છે એ સંઘર્ષમય છે, એમ ઇઝી કશું જ નથી. તો સંઘર્ષ એ પર્યાય છે જીવનનો, ને જીવનનો પર્યાયવાચી શબ્દ છે સંઘર્ષ. તો વિના સંઘર્ષ તમને જે પણ કંઈ મળે છે એ ટકતું નથી. અને અનિતિથી મેળવેલું કોઈ પણ ચીજ જે છે એ 3 દિવસથી વધારે ટકતું. 3 દિવસ એટલે નોટ એકચ્યુઅલી મિનિંગ નહીં લેતા, પણ એ વધારે ટકતું નથી સાહેબ. એ એક પેઢી સુધી ચાલે, પણ એની યાતનાઓ એની બીજી પેઢીને ભોગવવી જ પડે છે. આ અલિખિત નિયમ છે. કારણ કે કર્મ છે ને, જે હું શીખ્યો છું ભગવદ્ ગીતામાંથી, કે કર્મ તમારા પેલા છાયાની જેમ છે. જેમ તમારો પડછાયો તમારી જોડે ચાલે ને, એમ કર્મ તમારી સાથે સાથે જ ચાલતું હોય છે સાહેબ. એ ભલે તમને દેખાતું ન હોય, પણ એ તમારી સાથે જ આવશે, અને કોઈક દિવસ આવીને તમને એનો પરચાવો પડશે. સારું કરશો તો સારું મળશે, ખરાબ બી જમીનમાં વાવશો તો એને ફળ નહીં આવે, એને સડેલા ફળ આવશે તો ઝાડ મરી જશે. બરાબર. પણ સારું બીજ વાવશો, એટલે શુદ્ધ બીજ રોપશો તો શુદ્ધ ફળ મળશે. આ વાક્યથી મારા જીવનની શરૂઆત થઈ, અને આ વાક્ય હજી પણ મારા સ્મરણમાં છે, અને આ જ રીતે હું જીવી રહ્યો છું. અને હજી ઘણું બધું કરવાનું બાકી છે. એટલે બસ ભગવાનની બહુ મહેરબાની, અને ભગવાનનો હું પાડ માનું છું, ભગવાનનો ઉપકાર માનું છું, મારા માતા પિતાના સંસ્કાર, અને ઓફકોર્સ મારા પરિવાર, મારી પત્નીનો સહકાર. એ સિવાય આ જે ક્ષેત્ર છે અમારું કલાકારોનું, એટલું બધું શું કહેવાય, આમાં જો તમારે સ્થિરતા ન હોય, જો તમારા મગજની સ્થિરતા ન હોય, અને તમારે માત્ર આકર્ષણોથી જ આકર્ષાવાનું હોય, તો તમારી સક્સેસ તમારી પાસે આવતી નથી. સો કોલ્ડ સક્સેસ એ વાત નથી કરતો, પણ સ્થિરતા જે છે કે 40 વર્ષથી આ ક્ષેત્રની અંદર રહેવું, એ માત્ર ભગવાનની કૃપા અને તમારું કર્મ, એના સિવાય, અને તમારા પરિવારજનોનો સાથ, માતા પિતાના આશીર્વાદ સિવાય શક્ય નથી. વાહ, ખૂબ મોટી વાત જે સાહેબ આપે કરી કે મેં પોતે આ સેલ્ફ રિસ્પેક્ટ લખેલું જ, પણ એનો ભાવ આજે તમે મને સમજાવ્યો. એટલે એ તમારી પાસેથી જે શીખવાનું છે, કે હું હજી એક સવાલ ઉપર આવવાનો જ હતો કે 40 વર્ષની જર્ની, એક સ્ટેજમાં એક કલાકારને લોકો એક્સેપ્ટ કરે, એમની વાત જે છે, આપણે ઘણી વખત કહેતા કે આજે પણ હું ગઈકાલે મારા સનને એમ કહેતો હતો કે અમારે ત્યાં મનોજ જોશી સાહેબ આવવાના છે, તો મને કે કોણ છે, પછી મેં કીધું તને ફીર હેરા ફેરી યાદ છે, તો 150 રૂપિયા દેગા, જેણે કીધું. તો આજે પણ એ જે છે, તો એક કલાકારના બોલેલા શબ્દો, એની વાતો, અને તમે જેમ કીધું કે સંઘર્ષ વગર કોઈ વસ્તુ શક્ય નથી. ને બહુ સરસ વાક્ય એક જગ્યાએ જોયું હતું કે કુછ ખોએ બિના કુછ મિલતા નહીં હે, સ્વર્ગ ભી તો મોત માંગતી હે.
એના વગર તો સ્વર્ગ પણ નથી મળતો. બહુ સાચી વાત. અને સાહેબ આજે ખાસ કરીને આપ જે આવ્યા છો નોબલ યુનિવર્સિટીમાં અમારા બાળકોને મળ્યા અને સંઘવી એન્ડ સન્સ જે ગુજરાતી મૂવી ખૂબ સરસ આવી રહ્યું છે, અમે બધા વિશ કરીએ કે ખૂબ સક્સેસ મેળવે, પણ આપ એના ઉપર એક પ્રકાશ નાખો કે શું આખું ફિલ્મ છે, શું કામ જવું જોઈએ ફેમિલી સાથે, પરિવાર સાથે, લોકોને, અને આ ફિલ્મનો ઇમ્પેક્ટ જે છે એ ઓડિયન્સ ઉપર કેવો રહેશે? સાહેબ, પરિવાર સિવાય જીવનમાં કશું જ નથી. મા, પિતા, સંતાનો, અને પછી આપણે જો આપણે કોઈ લોકો કદાચ શ્રાદ્ધ કર્મમાં માનતા હશે, નહીં માનતા, પણ હું તમને એક વાત કહું છું. હવે થોડાક દિવસો પછી શ્રાદ્ધ પક્ષ આવશે. શ્રાદ્ધ પક્ષની અંદર આપણે એ શ્રાદ્ધ પક્ષ એટલે પખવાડિયું છે, 15 દિવસ, જે વર્ષની અંદર આપણે આપણા વડીલોને યાદ કરીએ છીએ કે મારું અસ્તિત્વ કોના લીધે છે. મારું અસ્તિત્વ મારા પપ્પા, મારા બાપા, એના બાપા, એના બાપા, એના બાપા, એટલી 7 પેઢી સુધીનું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. નોટ ઓનલી બાપા, પણ મા, એ માતાની મા, એ પ્રમાતા, પછી એની માતા, એની માતા. એટલે જો સાયન્સ જો ગુણસૂત્રોમાં માનતું હોય કે અહીંયાથી માતાથી આટલા ગુણસૂત્રો આવે, પિતાથી આટલા ગુણસૂત્રો આવે, તો આટલા ગુણસૂત્રો આવે તો પુત્ર થાય, પુત્રી થાય, તો ગુણસૂત્ર એટલે કે DNA લઈને આપણે પેદા થતા હોઈએ છીએ. તો મારો DNA કોના લીધે છે? બરાબર છે. એટલે માસી, એના પછી કાકા, એટલે આ આપણે જે પરિવારના મૂલ્યો છે ને, કે મારું અસ્તિત્વ આમના લીધે છે, મારું અસ્તિત્વ મારા કર્મના લીધે 100% છે, પણ મારું અસ્તિત્વ કોના કર્મોના કારણે છે એ યાદ કરવાનું પખવાડિયું, એ વડીલોને આપણે સમર્પિત ભાવથી નમન કરવાનું અને એમને યાદ કરવાનું પખવાડિયું વર્ષમાં એકવાર આવે છે. આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો એમાં આપણે નાંદી શ્રાદ્ધ, મંગલ શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, એ વડીલોને યાદ કરતા હોઈએ છીએ. હું આ એટલા માટે કહું છું કે અમુક લોકોને ખબર હોય છે, અમુક લોકોને ખબર નથી હોતી. બરાબર છે. પણ આપણે શ્રદ્ધાથી જીવનાર વ્યક્તિ છીએ. આપણે ધર્મ એટલે કોઈ હું પર્ટિક્યુલર ધર્મની વાત નથી કરતો, ધર્મથી જીવનાર વ્યક્તિઓ છે. કે ધર્મ એટલે પહેલાં તો માણસ અને માણસે માણસ માટે કેવી રીતે જીવવું, અને માણસ જો પરિવાર વિશે વિચાર કરે ને તો એ સમાજ વિશે વિચાર કરી શકે. બરાબર. માણસ જો પરિવારને સંભાળીને રાખે તો સમાજને સંભાળવાની વૃત્તિ એમાં 100% આવે, માત્ર સ્વાર્થી વૃત્તિ ના આવે. અને પરિવાર છે ને એ પ્રેમનું અને સ્થિરતાનું મૂળિયું છે. બરાબર છે. એટલે પ્રેમ અને સ્થિરતા જોઈતી હોય તો પરિવાર જે છે એને સંભાળીને રાખવો બહુ જ અનિવાર્ય છે. અને એ જ વાત કહેતી આ ફિલ્મ છે. આપણે એક સાથે પરિવારમાં હોઈએ ને કોઈ પણ મુશ્કેલી આપણે આસાનીથી એને પાર કરી શકાય, જો પરિવાર જોડે હોય તો, સાથે હોય તો. સાહેબ, એક વાત કહું તમને, 2008થી 2011 સુધી જે લોકોને યાદ હોય કે વિશ્વમાં એક રિસેશન આવ્યું હતું, ભયાનક રિસેશન આવ્યું હતું. એ રિસેશનનો પરિણામ ભારત પર નહોતો થયો. એનું કારણ છે ભારતની કૌટુંબિક પદ્ધતિ, વાહ. ભારતની એકત્રિત રહેવાની પદ્ધતિ, ભારતની બચતની પદ્ધતિ. હા. એ વિશ્વની જે ઉધાર કલ રોક એ જે પદ્ધતિ છે, આપણે ત્યાં ભાઈ આજ રોક કલ ઉધાર એ જે પદ્ધતિ છે કે ભાઈ આજે તમે વ્યવસ્થિત રહો, કારણ કે જે દિવસે ધન તમારો સંબંધ તોડશે ને એ દિવસે ધન તમારી પાસે સંચિત કોઈ દિવસ નહીં થાય. બરાબર. અને એ માત્ર ધનનો સંચય એટલે ધન એટલે લક્ષ્મી એટલે માત્ર પૈસા નહીં, તો પુત્ર સંતાન લક્ષ્મી છે, વિદ્યાલક્ષ્મી છે, ધાન્યલક્ષ્મી છે, સંતાન, આવી અષ્ટલક્ષ્મીઓ છે આપણી પાસે. એ અષ્ટલક્ષ્મી આપણી પાસે જો રહેવી હોય તો પરિવારનું જે ધન છે, જે પરિવાર છે, એને સંભાળીને રાખો. આ જ મેસેજ આપતી આ ફિલ્મ છે સંઘવી એન્ડ સન્સ. એ તમારા માધ્યમથી તમે બધાને કહેજો કે આ ફિલ્મ જરૂરથી જુએ, કારણ કે આ મૂલ્ય બહુ જરૂરી છે સાહેબ. હા.
એટલા માટે આ ફિલ્મ બનાવી છે. ચંદ્રેશ ભટ્ટ એના દિગ્દર્શક છે, વાહ. એ પણ સૌરાષ્ટ્રના જ છે. મારી સાથે બીજા 36 કલાકારો છે આમાં. ગુજરાતી નાટ્ય જગતના, ફિલ્મ જગતના બધા જ મોટા કલાકારો છે. આ ફિલ્મ તમે અવશ્ય જોજો અને પરિવાર સાથે જોજો. 100%. બધા લોકો જાઓ, પરિવારનો મૂલ્ય સમજો અને પરિવારની વેલ્યુ શું છે. હું પણ ખાસ સાહેબ એટલા માટે કહી શકું કે અમે લોકો 35 વર્ષ સુધી 27 લોકો એક રસોડે જમેલા છે. બા દાદા હયાત હતા, પપ્પાને એ લોકો 4 ભાઈઓ. અને તમે જે વાત કીધી ને સાહેબ, એક પ્રત્યક્ષ અનુભવ્યું છે કે કોઈ પણ સુખનો પ્રસંગ હોય કે કોઈ પણ દુઃખનો, ખાસ કરીને પરિવાર ત્યારે જોતું હોય એ કેવી રીતના આવીને જતો રહે છે ને એનો કારણ કે જ્યારે લોકો ભેગા હોય એક સાંકળની જેમ, ચેનની જેમ હોય, એને મૂલ્ય જે હોય કે જે હક પપ્પાને હોય ને એટલો જ પાછો કાકાને હોય, એટલો જ મોટા બાપુજીને હોય. અને એ પરિવારની તાકાત. એટલે આજે હું જે વાત કરતો હતો ને કે 40 વર્ષ સુધી કેમ રહેવું, એટલે બહુ સરસ વાત એક સાહેબે પહેલાં પણ કરી કે જે આધ્યાત્મિક વાત કરી. દુનિયા 2G 3G 4G કે 5G ઉપર ભલે હોય, પણ સાહેબના એક શબ્દમાં એટલું સમજાય કે હજી પણ ચાલે છે તો 3G ઉપર જ. એટલે ખૂબ સરસ વાત એમને જે કરી. અમે સંઘવી એન્ડ સન્સ મૂવી અને આપની સાથે જોડાયેલા તમામ કિરદારને આવનારા વર્ષોની અંદર અમે વિશ કરીએ કે સારામાં, હજી તમે કીધું ઘણું કામ બાકી છે, તો એ બધા કામ જે છે એ ઈશ્વર આપના પૂરા કરાવે. એક આપનો મેસેજ સાહેબ છેલ્લો એ લેવો છે કે આજના યંગસ્ટર્સ જ્યારે બોલિવૂડમાં કે ફિલ્મ જગતમાં કે એક્ટિંગ વર્લ્ડની અંદર આવતા હોય છે, આપે એક થિયેટરથી ચાલુ કરીને આજે બોલિવૂડ સુધી પહોંચ્યા છો. થોડા ઇમ્પેશન્ટ યંગસ્ટર્સ હોઈ શકે સક્સેસ માટે થઈને કોઈ પણ રીતે, એક એવો કયો મેસેજ એમને આપવા માંડશો કે જો લાઈફ ટાઈમ સક્સેસ કે જે જોતું હોય તો ખાસ એમને લાઈફમાં ઉતારવો જોઈએ? હું બધા જ યુવા ઉર્જાને એ કહેવા માગું છું, આજે ગુજરાત પાસે, ભારતમાં પણ એટલી બધી યુવા શક્તિ છે જે વિશ્વમાં કદાચ નથી બીજા કોઈ દેશ પાસે. આપણે આપણી અંદર જે સુપ્ત જે ગુણ છે, આપણને શું આવડે છે, આપણું શું સ્કિલ છે, બીજા લોકોનાથી આકર્ષાઈને એ વાત તરફ આકર્ષાતા નહીં. તમારી અંદર જે આવડત હોય, જે સુપ્ત ગુણ હોય, એને ધ્યાનપૂર્વક જુઓ અને પછી નિર્ણય લો કે મારે આ કરવું છે. બહુ સાચી વાત છે. અને માત્ર એટ્રેક્શનથી ચમકીલી દુનિયા છે આ, જો હું પણ આ દુનિયામાં છું, પણ હું મારું સાચવીને છું. બહુ સાચી વાત. ઓકે, એટલે પોતાને સ્થિર રાખી, આ જળકમળવત દુનિયા છે, આ આકર્ષણથી ભરપૂર દુનિયા છે. આનાથી હું મુંબઈ જઈશ, પછી એક્ટર થઈશ ને આમ નહીં, એ માત્ર વિચારથી નહીં, એની માટે પરિપક્વ થવું જોઈએ. પહેલાં તો ભણવું જોઈએ. કોઈ પણ એક ક્ષેત્રની અંદર તમે પ્રાવીણ્ય મેળવો, એના પછી, કારણ કે આ ક્ષેત્રની અંદર તમને બધું જ જ્ઞાન હોવું બહુ જરૂરી છે. કારણ કે એટલા માટે કહું છું, કારણ કે કોઈ પણ પાત્ર ભજવતી વખતે તમારે એ માણસની સાયકી, એ માણસની માનસિકતા, એ પાત્રની માનસિકતા નખશિખાંત સમજવી, એટલે તળિયાથી લઈને મસ્તક સુધી સમજવી એ માનસિકતાને, અને પછી એ કેરેક્ટર પોર્ટ્રે કરવું. એટલા માટે તમને કદાચ મારા જોયેલા કે બીજા કોઈ પણ કલાકારના જોયેલા રોલ પાત્રો ધ્યાનમાં હશે. બરાબર. એટલા માટે, એટલે મારું એવું કહેવું છે કે માત્ર આકર્ષાઈને આ ક્ષેત્રની અંદર નહીં આવતા, એનું પ્રશિક્ષણ જ્ઞાનપૂર્વક લેવો, એનું પ્રશિક્ષણ મેળવો. જો તમારામાં તમારો આત્મા તમને એમ કે ના આ હું કરી શકું છું, એવું 1-2 મહિના વિચાર કરો. માત્ર ફક્ત આકર્ષાઈને આ ક્ષેત્રમાં નહીં આવતા, આ નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર, પણ મહેનત જરૂર કરજો. અને મહેનતનો કોઈ શોર્ટકટ નથી. બરાબર છે. સક્સેસનો શોર્ટકટ કોઈ જ નથી. મહેનત જ માત્ર અને માત્ર એનો માર્ગ છે. સાચી મહેનત, ગદ્દા મજૂરી નહીં, બુદ્ધિપૂર્વકની મહેનત બહુ જ આવશ્યક છે. ખૂબ સરસ વાત સાહેબે કરી. આ બધા મેસેજો, એમની વાતો આજે મળીને કેવું થાય છે કે એક આધ્યાત્મિક અને એક પોઝિટિવ વાઇબ્રેશનમાં જાણે બેઠા હોય, અને એવો એક માહોલ સાહેબ આપણે ઊભો કર્યો ખાસ. અને જે મેસેજ યંગસ્ટર્સને પણ છે કે આપણે એમ કહીએ કે તમારા સપના જે છે એ તમારા હોવા જોઈએ, કોઈના નહીં, ને પછી એમાં જે મહેનત કરવાની છે, પછી ગમે એટલો સંઘર્ષ આવે. જે આપણે વાત સાંભળેલી છે કે મિલ હી જાયેગી મંઝિલ, ભટકતે ભટકતે ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલે હી નહીં. ખૂબ સરસ
સરસ વાત આપને મળવા જેવા માણસમાં ખરેખર એક માણસને મળીને ખૂબ આનંદ થયો છે. મનોજ જોશી સાહેબને મળીને એમની બધી ફિલ્મો આવનારી અને હજી પણ જે છે એ યાદગાર રહે. અને સંઘવી એન્ડ સન્સ ફરીને બધાને કહું છું કે જોવા જજો. પરિવારમાં કદાચ પણ કોઈ પરિવારમાં એવું હોય ને કે ક્યાંક બનબન હશે તો એવું માનું છું કે આ મૂવીથી કદાચ એ પણ સોલ્વ થઈ જશે. અને જો એ થાય તો સાહેબ વતી હું એવું કહી શકું કે સાહેબ આપની મૂવી જે છે એ સફળ થઈ ગઈ. જો આવું પણ કોઈ એક જગ્યાએ પરિવારની અંદર થાય તો બધા લોકો ખાસ જોવા જજો. કે ધારો કે ઘરની અંદર કોઈ ભાઈ બહેન સાથે મન મોટાવ થયો હોય, તો મન મોટાવ થયો હોય ને તો પ્રેરણા લઈ આ ફિલ્મ જોવા આવજો, તમે ચોક્કસ ભેગા થશો. વાહ, ખૂબ સરસ વાત છે. ને આ જ વાત ઉપરથી એક છેલ્લી વાત કરીને આપણો એપિસોડ પૂરો કરીએ. હમણાં 2 દિવસ પહેલાં જ જૂનાગઢની અંદર સાહેબ ચતુર્માસ ચાલે છે અને નમ્રમુનિ મહારાજ અહીંયા જૂનાગઢમાં છે. એમને વ્યાસપીઠ ઉપરથી એક એવો દાખલો આપ્યો કે મેં એક જગ્યાએ પ્રવચનમાં એવું કીધું કે ખાસ કરીને વહુ જે છે ને સાસુ સાથે ન બનતું હોય. તો એમને મેં કીધું કે મેં વાત એવી કરી કે જેથી સાસુ બહુ ગુસ્સો કરે ને ત્યારે એના પગ ધોઈ લેવા અને એ પાણી જે છે ને કપાળ ઉપર લગાડવું. એટલે એક બેનને એમ થયું કે હવે મહારાજે ભલે ને કીધું પણ એમ તો કેમ કરવું, આપણાથી એવું કેમ થાય. પણ એક દિવસ એને શું થયું અને બહુ ગુસ્સે જ્યારે સાસુ કર્યા ત્યારે એણે પ્રયત્ન કર્યો અને એમને કીધું કે આ બનેલી ઘટના છે એ વાતને 4 વર્ષ થઈ ગયા, હજી સુધી એ ઘરમાં કલેશ નથી થયો. એટલે કદાચ આવું પણ કોઈ એક વસ્તુ આ મૂવીથી બની જાય એવી બેસ્ટ વિશીસ આપણે આપીએ. અને ફરીને એક નવા એપિસોડમાં એક નવા વ્યક્તિત્વ સાથે જેને મળવા જેવા માણસ આપણે કહી શકીએ એમની સાથે મળશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. કે ભાઈ તમારા સેમસંગ કા નંબર દો ને. 150 रुपया देगा.